હું માથું નમાવીને બેઠી હતી. મારી આસપાસ છોકરીઓ બેઠી હતી અને ઘણી ભીડ હતી. મને ઘેરીને ઘણી બધી છોકરીઓ મારી પાસે બેઠી હતી. તેઓ મારી મજાક ઉડાવી રહી હતી અને કોઈ મને મારા પરિવાર વિશે પૂછી રહી હતી. મારો સંબંધ બિહારના એક એવા ગામ સાથે હતો જ્યાં મારા લગ્ન થયા હતા. અહીં હિન્દુઓનો વિસ્તાર હતો. અહીં હિન્દુ ધર્મની તમામ જાતિઓ વહેતી હતી. બ્રાહ્મણથી લઈને લુહાર અને મોટા લોકો સુધી તમામ જાતિઓ હળીમળીને રહેતી હતી. પરંતુ બધાના ઘર અલગ અલગ હતા અને હું એક હિન્દુ ધર્મમાં યાદવ જાતિના ઘરમાં પરણીને આવી હતી. અહીં ગાય ભેંસોનું પાલન પોષણ કરવામાં આવતું હતું અને દૂધ કાઢીને દૂધનો વેપાર કરવામાં આવતો હતો. જે ઘરમાં મારા લગ્ન થયા હતા ત્યાંની બધી છોકરીઓ મને ખૂબ રસપૂર્વક જોઈ રહી હતી. તેમના ત્યાં પહેલીવાર કોઈ છોકરી શહેરમાંથી પરણીને ગામમાં આવી હતી, તેથી તેઓ ખૂબ ખુશ દેખાઈ રહી હતી. પણ ત્યાં બેઠા બેઠા મારા કાને એક એવી વાત પડી જેણે મારા હોશ ઉડાવી દીધા હતા. હું તો વિચારી પણ નહોતી શકતી કે અહીં આવા રિવાજોનું પણ કોઈ કામ હોઈ શકે છે, અથવા તો આવી રસમો પણ ક્યાંક જોવા મળતી હશે. છોકરીઓ મારી સાથે હસીને વાત કરતી અને કહેતી કે તારી શામત આવી રહી છે. હું સમજી કે કદાચ મારા પતિ સાથે મુલાકાત વિશે આવું કંઈક મને કહેતી હશે. પરંતુ પછી ખબર પડી કે રાત્રે દુલ્હનને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. આ વાતની મને બિલકુલ સમજ નહોતી. છોકરીઓએ તો ધીરે ધીરે મજાકના અંદાજમાં મને એ વાત પણ કહી હતી કે રાતના સમયે તને હોસ્પિટલ લઈ જવી પડશે. મેં વિચાર્યું કે કદાચ આ મજાક હશે અથવા તો અહીંની સ્ત્રીઓ આવી વાતો કરતી હશે. પરંતુ આવું જ કંઈક થયું હતું. જ્યારે હું મારા રૂમમાં બેઠી હતી, એકલી મારા પતિની રાહ જોઈ રહી હતી, ત્યારે રૂમનો દરવાજો ખુલ્યો અને પતિના બદલે મારી સાસુ મારા રૂમમાં દાખલ થયા. મને જોતાં જ મારી નજર ઉતારવા લાગ્યા અને કહ્યું, હે ભગવાન, મારી વહુને કોઈની ખરાબ નજર ન લાગી જાય. મારી વહુ કેટલી સુંદર છે. હે ભગવાન, આને બધાની ખરાબ નજરોથી બચાવીને રાખજે. તું તો કેટલી સુંદર છે. તારે બાળકો પણ ખૂબ સુંદર હશે, બલકે તારી જેમ મોટી મોટી કાળી આંખોવાળા બાળકો હશે. મારી સાસુએ આગળ વધીને મારું માથું ચૂમી લીધું હતું. તેઓ ખરેખર ખૂબ સાધારણ અને પ્રેમાળ સ્ત્રી દેખાઈ રહ્યા હતા, પરંતુ મને તેમનો મારા રૂમમાં આવવાનો હેતુ સમજાઈ રહ્યો નહોતો. મેં તેમને પ્રશ્નાર્થ નજરે જોયા તો કહેવા લાગ્યા કે બેટા, થોડી મુશ્કેલી વેઠવી પડશે, પણ આપણા પરિવારમાં એક એવી રસમ છે. કઈ રસમ, માજી? મેં ખૂબ પ્રેમથી તેમના પગ સ્પર્શ કરતા પૂછ્યું હતું. તેમણે પણ સંકોચ સાથે મને જણાવ્યું કે તેઓ મને હોસ્પિટલ લઈ જવા માંગે છે. આ સાંભળીને મારું મોં ખુલ્લું ને ખુલ્લું જ રહી ગયું. મેં કહ્યું, માં, મને એવી કોઈ બીમારી નથી જેને ઠીક કરવા માટે તમે મને હોસ્પિટલ લઈ જવા માંગો છો. કહેવા લાગ્યા, બેટી, બીમાર તો નથી, પણ બીમારી થઈ પણ શકે છે. તેથી લગ્ન પહેલાં તપાસ કરી લેવી ખૂબ સારી વાત છે. બસ બીમારીથી બચવા માટે અહીં એવો રિવાજ છે કે સ્ત્રીને લગ્નની રાત્રે જ હોસ્પિટલ લઈ જવામાં આવે છે. તેને ઇન્જેક્શન આપવામાં આવે છે. તે જ ઇન્જેક્શનથી તે હંમેશા જુવાન બની રહે છે અને બાળકો પણ સ્વસ્થ પેદા કરે છે. ક્યારેય કોઈ સ્ત્રીને કોઈ સમસ્યા નથી થતી, પરંતુ શરત એ છે કે આ ઇન્જેક્શન લગ્નની રાત્રે જ લગાવવું પડે છે. હું મારી સાસુની વાતો સાંભળીને પરેશાન થઈ ગઈ. સાચી વાત તો એ છે કે મને તેમનો આ એક પણ શબ્દ સમજાયો નહોતો. આખરે ઇન્જેક્શન લગાવવાથી થશે શું? ના આ તાકાતનું ઇન્જેક્શન હતું, ના કોઈ નબળાઈ હતી. હું ઘરડી હતી, તો પછી આખરે મારી સાસુ આવી વાતો કેમ કરી રહ્યા હતા? ત્યારે જ રૂમનો દરવાજો ખુલ્યો અને ખડૂસ જેવી સ્ત્રી દરવાજાની અંદર આવી. તે સ્ત્રીના વાળ નાના નાના કપાયેલા હતા. અહીંયા દેહાતી હિસાબે કપડાં પહેર્યા નહોતા. ન તો ઘૂંઘટ કર્યો હતો, ન તો સાડી પહેરી હતી. તે ખુલ્લા માથે ફરી રહી હતી. તેના કપડાં પણ ખૂબ મોડર્ન લાગી રહ્યા હતા. હું આ જ પરિવાર સાથે સંબંધ ધરાવું છું. મને લાગે છે કે મારી સાસુની કોઈ શહેરની સંબંધી હશે, પણ મારી સાસુએ મને એ કહીને હેરાન કરી દીધી કે તે તેમની સગી બહેન છે, એટલે કે તે મારા પતિની મોટી માસી છે અને આ સંબંધે તે પણ મારી સાસુ લાગતી હતી. મેં તેમના પણ પગ સ્પર્શ કર્યા, પણ તે ગુસ્સામાં મને કહેવા લાગી, એ છોકરી, ઊભી થા, જલ્દી કર, આપણે આ સમયે હોસ્પિટલ જવું પડશે. મેં તેમની તરફ જોઈને પણ એ જ સવાલ કર્યો કે તમે મને હોસ્પિટલ કેમ લઈ જવા માંગો છો? અરે ઓ છોકરી, તને તારી માએ કંઈ શીખ્યું નથી કે શું? અમારે અહીંની આ રસમ છે કે લગ્નની રાત્રે છોકરીને સીધી હોસ્પિટલ લઈ જઈને તેનું ચેકઅપ કરવામાં આવે છે. આ છોકરી કુંવારી છે કે નહીં? સૌથી મોટી વાત એ છે કે આ રસમના કારણે તે છોકરીની અંદર થનારી બીમારી વિશે પણ ખબર પડી જાય છે અને તેનું બ્લડ સેમ્પલ લઈને તેનું ચેકઅપ કરવામાં આવે છે. તને ખબર છે ચેકઅપમાં કેટલા પૈસા લાગે છે? તારા મા બાપે ક્યારેય તારું પૂરું બોડી ચેકઅપ પણ નહીં કરાવ્યું હોય. અહીં બધું જ આ રસમ દ્વારા કરવામાં આવે છે. સૌથી હેરાન કરનારી વાત એ છે કે અહીં કોઈ ટોર્ચર કરવામાં નહીં આવે. જો બીમારી છે તો તેની સારવાર પણ થશે. અને રહી વાત કે જો છોકરી કુંવારી છે તો તેની પણ ખબર પડી જશે. નહીં તો મોટાભાગે શહેરની છોકરીઓ ક્યારેય કુંવારી નથી બચતી. મોટાભાગની છોકરીઓના બોયફ્રેન્ડ સ્કૂલ કે કોલેજમાં જ બની જાય છે, જે તેમની જુવાનીનો ભરપૂર ફાયદા ઉઠાવી લે છે અને બાદમાં તેમના મા બાપ લાખો રૂપિયા આપીને ગામડામાં પરણાવી દે છે, જેથી તેમની ઇજ્જત બચી રહે. જો તે છોકરીથી કંઈ ઊંચ નીચ થઈ જાય છે તો હોસ્પિટલ લઈ જઈને તેનું ઓપરેશન પણ કરાવી દે છે, જેના કારણે એ ખબર નથી લગાવી શકાતી કે આ છોકરી સાચી જ કુમારી હતી કે પછી તેનું કોઈ બહાર અફેર પણ હતું. આ રસમ દ્વારા તે બધી જાણકારીઓ બહાર આવી જશે અને અમે કોઈ ધોકામાં નહીં રહીએ.
અને જો તે આવું કંઈ કાંડ કર્યું પણ હશે તો આ ટેસ્ટ દ્વારા બધું ખબર પડી જશે. તો મારી સામે ચાલાકી બતાવવાની કોઈ જરૂર નથી પછી આખરે અને જેવી છે તેવી જ તારે હોસ્પિટલ ચાલવું પડશે. અને તને ખબર છે, આપણા વિસ્તારમાં કોઈ લેડી ડોક્ટર નથી. હવે જે માની બેન છે તે ડોક્ટર છે, તો તેમની વાત માનવાથી આપણને જો ફાયદો થાય છે તો તેમની વાત આપણે માની લેવી જોઈએ. આ વાત સાંભળીને હું ખૂબ હેરાન થઈ હતી. મેં કહ્યું કે તમને કેવી રીતે ખબર કે તમારી માની બેન ડોક્ટર છે અને તે તો આ વિસ્તાર સાથે સંબંધ ધરાવે છે? તમારી માં ઓછું ભણેલી છે તો તે પણ ઓછું ભણેલી હશે. તમે શું તેમને ક્યારે ડોક્ટરી કરતા જોયા કે ભણતા જોયા? મારો પતિ પણ વિચારમાં પડી ગયો. બેલા, એવું તો નથી થયું. અમે તો સાચે જ તેમની ડિગ્રીને નથી જાણતા, તે ડોક્ટર છે પણ કે નહીં. મેં કહ્યું કે સાચી વાત છે. જ્યારે તમને એ જ નથી ખબર કે તે ડોક્ટર છે કે નહીં, તો પછી તેમની પાસે જવાની શું જરૂર હતી? મારા પતિને હાલમાં આ વાતોમાં કોઈ રસ નહોતો લાગી રહ્યો. તે મારી સાથે પ્રેમભરી વાતો કરવા માંગતો હતો. હું પણ ચૂપ થઈ ગઈ. મેં કહ્યું કે તમે બિલકુલ ચિંતા ન કરો, હું તમને ફરીથી આ વિશે કોઈ સવાલ નહીં કરું. પરંતુ તમે પણ મને વચન આપશો, તમે ક્યારે મારા પર કોઈ શંકા નહીં કરો. હું આ મામલાના મૂળ સુધી પહોંચી જઈશ. બોલ્યો કે હા, બિલકુલ સાચું. તું જે ઈચ્છે તે કર, બસ મને આ લપમાં દૂર રાખજે. હું માત્ર તારામાં રસ ધરાવું છું. પોતાના પતિનો પ્રેમ અને બેતાબી જોઈને હું મલકાઈ ગઈ હતી. બીજા દિવસે મેં આ મામલાના મૂળ સુધી જવાનું શરૂ કરી દીધું હતું. કારણ કે બીજા જ દિવસે રજની આંટી જાતે અમારા ઘરે આવ્યા. કહેવા લાગ્યા કે બેટી, તું અમારા ઘરે ચાલ, અમારે તારી દાવત કરવી છે. મારો પતિ પણ તૈયાર થઈ ગયો. તે રાતવાળી બધી વાતો ભૂલી ગયો હતો. જે પણ મેં આંટી વિરુદ્ધ વાતો કરી હતી કે જે મેં કાલે બધી વાતો કરી હતી, બધું જ ભૂલી ગયો હતો. અને તેમણે મને કંઈ પણ ન કહ્યું. હું તેમના ઘરે જતા મારા મગજમાં તે બધી વાતો વિચારી રહી હતી કે તેમના ઘરે જઈને હું કંઈક ને કંઈક તો ખબર પાડીને જ રહીશ. મારા સાસરીમાં રજની આંટીનો એટલો રોફ હતો. તેમનું કહેવું દરેક વ્યક્તિ માનતી હતી. રજની આંટીના ઘરે અમારે બધાને સાંજે જવાનું હતું. મેં વિચારી લીધું કે ચાલો, તેમનું ઘર જોવાનો મને મોકો મળી જશે. આ રીતે મને તેમના વિશે જાણકારી પણ મળી જશે કે રસલમાં રજની આંટી ડોક્ટર છે કે નહીં. હું આ કારણે થોડી પરેશાન પણ હતી અને થોડી શંકામાં પણ હતી. અમે જલ્દી જ રજની આંટીના ઘરે પહોંચી ગયા. તેમનું ઘર એક મહેલ જેવું હતું, જેને જોઈને મારું તો હેરાનીના કારણે મોં ખુલ્લું ને ખુલ્લું જ રહી ગયું. હવે હું સમજી હતી કે બધા લોકો તેમની આટલી ઇજ્જત કેમ કરતા હતા. અમે લોકો જ્યારે અંદર દાખલ થયા, એક વસ્તુ ખૂબ જ સાવધાની અને સુંદરતા સાથે રાખવામાં આવી હતી. ઘણી જ મોંઘી વસ્તુઓ ત્યાં હતી, જેને જોઈને મને લાગ્યું કે રજની આંટી સાચે જ ખૂબ અમીર સ્ત્રી છે. મેં મારી સાસુને કહ્યું, તમારી બેન તો લાખોમાં કમાય છે, સર્જન ડોક્ટર છે, છોકરીઓનું ઓપરેશન કરે છે. કદાચ આ જ કારણે આટલી દોલત તેમની પાસે છે. મારી સાસુ પોતાના કાનને હાથ લગાવવા લાગી હતી. ભગવાનથી ડર બેટી, મારી બેન કોઈની પાસેથી 1 રૂપિયો પણ નથી લેતી સારવાર કરવાનો. તે તો આ કામ મફતમાં કરે છે. આ વાત સાંભળીને હું અવાચક રહી ગઈ હતી. જ્યારે લોકો આમને પૈસા નથી આપતા, તો આખરે આ દોલત ક્યાંથી આવી? મેં કહ્યું કે આ દોલત કદાચ તેમના પતિની પ્રોપર્ટી છે. પરંતુ જ્યારે હું રજની આંટીના પતિને મળી, તો તે પણ એક સામાન્ય માણસ લાગી રહ્યો હતો. તેને જોઈને ક્યાંયથી પણ નહોતું લાગતું કે તે લાખો કરોડોનો માલિક હશે. પરંતુ હાલમાં ઘણી બધી વાતો હતી જેના પર મને શંકા પણ થઈ રહી હતી. મેં રજની આંટીને પૂછ્યું કે તમે ડોક્ટરીનો અભ્યાસ ક્યાંથી કર્યો? કહેવા લાગી કે બસ મેં થોડું ઘણું ભણતર કર્યું છે અને મારી મિત્ર ડોક્ટર છે, તેની પાસેથી મેં આ બધું શીખી લીધું છે. તેમને તો કોઈ કોલેજનું નામ પણ ખબર નહોતી. કહેવા લાગી કે આ હોસ્પિટલમાં જ્યાં હું તને લઈ ગઈ હતી, ત્યાં મારા ઓળખીતા ઘણા લોકો છે. હું એક સિનિયર ડોક્ટર તરીકે ત્યાં કામ કરું છું. મારી ત્યાં એક ઓફિસ પણ છે. આ વાત સાંભળીને મારા મગજમાં તહેલકો મચી ગયો હતો. મેં નક્કી કરી લીધું કે હું આ હોસ્પિટલમાં જઈને જરૂર ખબર પાડીશ કે રજની આંટી અહીં કેમ આવે છે. પરંતુ દાવતની વચ્ચે જ રજી આંટી અને મારી સાસુએ એક એવી વાત કરી જે મારા મગજમાં ચોંટીને રહી ગઈ હતી. કહેવા લાગી, મેં સાંભળ્યું છે કે તું તારા નાના દીકરાનું પણ સગપણ કરવા માંગે છે. જોજે સારા લોકોમાં સગપણ કરજે. અને હા, જે તને કહી રહી છું તે છોકરીની તબિયત વિશે જાણકારી જરૂર મેળવી લેજે. અને જો તને ખબર પડે તે છોકરીમાં કોઈ પણ સમસ્યા છે તો પહેલાં મને કહેજે. હાલમાં લગ્નની રાતવાળી રસમ તો થશે અને એ તો હું કરું જ છું. મારી સાસુએ હામાં માથી હલાવી દીધું, જાણે તે જાણતી હોય રજની આંટીથી મોટા ડોક્ટર કોઈ છે જ નહીં. મને આ વાતો પર ભરોસો નહોતો. 2 વાતો મને માલુમ પડી ચૂકી હતી. એક તો મને હોસ્પિટલથી આ વાતનો સુરાગ મળી ચૂક્યો હતો અને બીજું મારી દેરાણીના આવવા પર તે રસમને ફરીથી પુનરાવર્તિત કરવામાં આવવાની હતી. તો આનાથી સારો મોકો મને બીજું કોઈ નહોતો મળી શકતો. મને કંઈક ને કંઈક જરૂર ખબર પડી જશે. બીજા જ દિવસે હું હોસ્પિટલ પહોંચી ગઈ. ત્યાં જઈને મેં તે રૂમ વિશે કેટલીક જાણકારીઓ શોધવા ચાહી,
તો ખબર પડી આ રૂમ રજની આંટી હોસ્પિટલવાળા પાસેથી મહિનાના 1 લાખ રૂપિયો ભાડા પર લીધેલો છે. આ વાત ખૂબ હેરાન કરી દેનારી હતી. 1 લાખ રૂપિયા ભાડું એક રૂમનું છે અને તે કેમ આપી રહી હતી? આખરે આ રૂમ લેવાનું શું કારણ હોઈ શકે છે? બાકી જ્યારે મેં ત્યાં પૂછી તો ખબર પડી કે રજની આંટીનો તો ડૉક્ટર સાથે કોઈ દૂર દૂર સુધી સંબંધ જ નથી. તેમણે બસ આ હોસ્પિટલનો રૂમ પોતાના કામ માટે રાખ્યો છે. આ રૂમનું તે રજની આંટી 1 લાખ રૂપિયા ભાડું આપી રહી હતી. અહીં તેમણે નાના મોટા બિસ્તર અને આ પ્રકારની વસ્તુઓ રાખી હતી, જેને જોઈને લાગતું હતું કે સાચે જ રૂમ એક હોસ્પિટલના રૂપમાં દેખાઈ રહ્યો હતો. હું તે રૂમની જાણકારી લઈને મારા ઘરે પાછી આવી ગઈ હતી. ત્યાં એક બીજી વાત હતી જે મને ખૂબ ખરાબ લાગી હતી. હું માત્ર બારીમાંથી જ જોઈ શકતી હતી, કારણ કે રૂમમાં તાળું મારેલું હતું અને બહાર કાચની બારીઓ હતી. આ વાતે મને વધુ હેરાન કરી દીધી હતી અને હું આ વાતથી વધારે પરેશાન પણ થઈ ગઈ હતી. પછી મેં ત્યાં એક સ્ત્રી સાથે વાત કરી તો તેણે જણાવ્યું કે અહીં લગ્નની પહેલી રાતે છોકરીઓને લાવવામાં આવે છે. રજની મેડમ તે છોકરીઓને પોતાના રૂમમાં સુવડાવીને રાખે છે અને 2 કલાક પછી તેને પાછી લઈ જાય છે. હવે તો તેમની કામયાબીના ચર્ચા દરેક તરફ ફેલાતા જ જઈ રહ્યા હતા. તે મહિનામાં 3-4 વાર આ કામ કરે છે અને હવે મોહલ્લામાં બધા તેમને જાણવા ઓળખવા લાગ્યા છે. કેટલીક લેડી ડૉક્ટર પણ તેમની સાથે વાતચીત કરતી રહે છે. હું આ બધી વાતો સાંભળીને હેરાન થઈ હતી. જ્યારે રજની આંટીનો ડૉક્ટરીના અભ્યાસ સાથે દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નહોતા, તો તેમણે મારી સાથે આખરે શું કર્યું હતું? તે દિવસના એ જ દૃશ્યો મારા મગજમાં વારંવાર ઘૂમી રહ્યા હતા. મેં નક્કી કરી લીધું હતું કે હવે મારે શું કરવાનું છે.